वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનમાં એક એવા પરોક્ષ ભક્ત જેમણે ભગવાને ખુદ કસોટી કરી હોય છતાં એ ધીરજમાંથી ડેગા ન હોય, અતિ એની સહનશીલતા, ક્ષમાની ભાવના, એનું વર્ણન કરી આપણને આ સંસારની અંદર સારા નરસા પ્રસંગો એમાં ધીરજ રાખવાનું સ્વામી શીખવાડે છે. આ છેલ્લું આખ્યાન હવે જયદેવજીનું આવે છે. 59માં કડવામાં સ્વામી લખે છે, વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી, જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી. સ્વામી કહે છે, હવે જયદેવજીની વાત કહું છું અને સાંભળવા જેવી છે. એમના ઘરે પદ્માવતી પતિવ્રતા સન્નારી હતા અને બંને માણસો રાત્રિ દિવસ ભગવાનની ભક્તિ કરતા. આમ તો આ ભક્ત કવિ એ બંગાળના વીરભૂમિ જિલ્લામાં એમનો જન્મ થયેલો. એમણે એ સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. ગીત ગોવિંદ નામનું મહાકાવ્ય એમણે રચના કરી. એ કાવ્યની રચના કરતા હતા. એમાં એક વખત એક પાદ એ બરાબર બંધ બેસતું નહોતું. ઘણો વિચાર કર્યો પણ એ શ્લોકનું પાદ બંધ બેસે નહીં, એટલે પછી એ સવારે વહેલા સ્નાન કરવા માટે નીકળી ગયા. આ બાજુ પદ્માવતી રસોઈ બનાવે છે. થોડો સમય થયો, રસોઈ તૈયાર થવા માટે આવી. દરરોજ તો સ્નાન કરી અને ભક્તિ કરતાં કરતાં મોડા આવતા હોય, એને બદલે આજે જયદેવજી વહેલા આવી ગયા સ્નાન કર્યા વગર. એટલે એમના પત્નીએ પૂછ્યું કે આજે કેમ સ્નાન કર્યા વગર વહેલા પધાર્યા? તો કે ભાઈ મને પેલું શ્લોકનું પાદ સ્ફુર્યું, એટલે એમ થયું કે એ પેલા એ શ્લોકની પાદ બરાબર લખતો આવું ને પછી પાછો
એમ કરીને એ ખડીઓ લઈ અને પેલા શ્લોક એની રચના કરી. પછી એમ કીધું કે હવે જમવાનું તૈયાર છે? હા, તો લાવો ને પેલા જમી લઈએ. એના પત્નીને એમ થયું કે આ સ્નાન કર્યા વગર ક્યારેય કોઈ દિવસ જમે નહીં, અને આજે પણ એને તો આદરથી ભાવથી આસન પાથરું, અતિ આદરથી જમાડ્યા. જમીને બીજા ઓરડામાં જયદેવજી જતા રહ્યા. એ પાછા એના ઘરકામમાં લાગ્યા. ત્યાં થોડી વાર થઈ, ત્યાં ચોકમાં જયદેવજી સ્નાન કરીને આમ આવતા દેખાયા. એને મનમાં આશ્ચર્ય થયું, એટલે એકદમ આમ આકુળ વ્યાકુળ થઈ ગયા. જયદેવજી આવ્યા, ચહેરા ઉપર જોઈને કીધું, કેમ અત્યારે આકુળ વ્યાકુળ જણાવો છો? એટલે કે તમે હમણાં થોડી વાર પહેલાં આવ્યા હતા ને, પેલો શ્લોકનો પાદ રચના બાકી હતી પૂર્ણ કરવા માટે. જયદેવજી કે હું તો આવ્યો જ નથી, હજુ સ્નાન કરીને ચાલ્યો આવું છું. બંનેને ગડમથલ શરૂ થઈ મનમાં. જયદેવજીએ જોયું કયું પાદની રચના કરી છે, ત્યાં આમ જોયું અને જયદેવજીને થયું, ઓહો, શ્રી વાસુદેવ નામથી પાદનું શરૂઆત થતી હતી. ઓળખી ગયા, એ ભગવાનના ભક્ત હતા ને. મારા પ્રભુ સાક્ષાત પધારી અને આ પાદની રચના કરી ગયા. જયદેવજી રૂપે ભગવાન સ્વયં આવીને પાદની રચના કરી ગયા. એટલે પ્રભુ જે જમાતા એ પત્રાવળી પડી હતી ને, એમાં થોડા દાણા હતા. જયદેવજી વાંકાવળી દાણા લઈને મુખમાં મૂક્યા ને અતિ ભાવ વિભોર થઈ ગયા. આવા એ ભક્ત હતા. જે ગીત ગોવિંદમાં એક પાદની રચના સ્વયં ભગવાને કરી હોય, એ ગીત ગોવિંદ એમનું સતત ભગવાનનું ગોવિંદનું ગાન કરતા હોય બંને માણસો. એમના પત્ની પણ એવા સન્નારી પતિવ્રતા હતા. પતિવ્રતા છે ને, 3 પ્રકારના. ઉત્તમ પ્રકારના પતિવ્રતા એને કહેવાય કે એના પતિનું ખાલી મૃત્યુ સાંભળે ને ત્યાં ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. મધ્યમ પતિવ્રતા એને કહેવાય કે એના મૃત શરીરને, પતિના મૃત શરીરને જોવે પછી એ જીવી ન શકે. અને કનિષ્ઠ પતિવ્રતા એને કહેવાય કે એના પતિના અગ્નિ સંસ્કાર પછી પોતે અગ્નિમાં સતી થઈ જાય. કોઈ કે મશ્કરીમાં એક વખત આ પદ્માવતીને એમ કીધું કે તમારા પતિ છે ને એ મૃત્યુ પામ્યા. રાજા સાથે શિકાર જંગલમાં ગયેલા, ત્યાં સિંહે એમને મારી નાખ્યા, એ મૃત્યુ પામ્યા છે. આટલું જ્યાં સાંભળ્યું ત્યાં તો પદ્માવતીના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. અગ્નિ પ્રગટાવ્યો સન્નારીએ અને અગ્નિમાં બળી. જયદેવજી આવ્યા, એમને ખબર પડી એ તો ભગવાનના એવા ભક્ત હતા. ભગવાનને યાદ કરી અને ગીત ગોવિંદ શરૂ કર્યું. અને જ્યારે એ ગીત ગોવિંદ ગાતા ને ત્યારે એમના પત્ની, ધર્મપત્ની પદ્માવતીએ મૃદંગ વગાડતા. મૃદંગ એમનું લય અને જ્યાં એમની રાખ હતી ને, રાખ ત્યાં મૃદંગ મૂક્યું અને ગીત ગોવિંદ ભગવાનને યાદ કરીને અતિ ભાવથી શરૂ કર્યું. ત્યાં તો એ રાખમાંથી પદ્માવતી આળસ મળીને બેઠા થયા અને મૃદંગ વગાડવા માંડ્યા. આવા એ ભગવાનના ભક્ત હતા. આવા ભક્ત હોવા છતાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આમાં લખે છે એમનું આખ્યાન, ભગવાનના એટલા ભક્ત હોવા છતાં એમણે કષ્ટ આવ્યા કેટલા સહન કર્યા. રાત દિવસ ભગવાનની ભક્તિ કરે છે, ગીત ગોવિંદનું ગાન કરે છે.
ભિક્ષા માગી અને જીવનનો નિર્વાહ કરે છે. રાત દિવસ મારાગે કરી ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી જાચી લાવે અન્ન તેહ જમે આપે ભૂખા જનને ભાવે કરી. કોઈ ભૂખા હોય એ આવે તો એને પ્રેમથી જમાડે અને પછી પોતે જમે. ભગવાનના ભક્ત હોય એમની આવી વૃત્તિ હોય. કોઈ દીન દુખ્યો દેખી એને દયા આવે, એને જમાડે પછી પોતે જમે. બીજાને આપી અને જમવું એ આપણી સંસ્કૃતિ છે. ત્યારે જયદેવજી બંને માણસો આવી રીતે ભગવાનની ભક્તિ કરે છે. પોતે ભક્ત છે, બ્રાહ્મણ છે અને પાછા મહાજ્ઞાની છે, વિદ્વાન છે. એટલે ઘણા મુમુક્ષુ જીવાત્માઓ એમની પાસે આવે અને ભગવાનની વાતો કરે. એમ કરતાં કરતાં એ વિસ્તારની અંદર ઘણા બધા એમના શિષ્યો થયા. જે મુમુક્ષુ જનાવે એને ભગવાનની વાત કરે, ભગવાનના ભક્ત બનાવે, ભગવાનની ભક્તિ કરતા કરે. ભગવાનના ભક્ત એમની એવી રીતિ હોય, જે કોઈ જીવાત્મા એને મળે ને એને ભગવાનની ઓળખાણ કરાવે, ભગવાનમાં જોડે. બ્રાહ્મણને વળી ભક્ત હરિના જાણી શિષ્ય થયા કઈ જન. એમ કરતા ક્યારેક કાળ પડ્યો જળે નહીં જાચતા અન્ન. એ બંગાળ વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો, માગતા પણ અનાજ મળે નહીં, સ્વામી કે. એટલે આ જયદેવજી એ તો ભગવાનના ભક્ત હતા. કોઈ દુઃખી જોઈ ન શકે અને અનાજના વગર માણસો મૃત્યુ પામતા હોય, આ એનાથી જોવાયું નહીં. એટલે એમણે એમના શિષ્યોને બધાને કીધું. ઘણી વખત એમના શિષ્યો એમને કહેતા, ગુરુજી કાંઈ સેવા હોય તો બતાવજો. એટલે એમના બધા શિષ્યો આજુબાજુમાં હતા, બધાને કીધું તમે ઘણા સમયથી કહો છો ને સેવા, તો તમે બધા અનાજ આપો. આપણે અન્ન ક્ષેત્ર શરૂ કરવું છે. અત્યારે દુષ્કાળ છે, બિચારા ગરીબ લોકોને માટે આપણે અનાજ આપીએ. એમ કહીને એમના જે સમૃદ્ધ શિષ્યો હોય, જેમની પાસે વધુ અનાજ હોય, એ બધા પાસેથી અનાજ ભેળું કરવા લાગ્યા અને ગરીબ લોકોને વિતરણ કરે. એમ કરતાં કરતાં એ અનાજ પણ ખૂટી ગયું. એટલે વધારે અનાજ લેવા માટે, એના માટે પૈસા લેવા માટે બીજા દૂરના શિષ્યો હોય એમની પાસે ગયા. દૂરના વિસ્તારમાં કોઈ સમૃદ્ધ એમના શિષ્યો હશે, ધનવાન હશે, એમની પાસેથી દ્રવ્ય લઈ અને જયદેવજી એ રસ્તામાં ભગવાનનું ગીત ગોવિંદ એ ગાતા ગાતા ચાલ્યા આવે છે. એમાં જંગલ વિસ્તારમાં 4 ચોર લોકો એ રસ્તામાં મળ્યા. જયદેવજીએ જોયા. એ તો જ્ઞાની ભક્ત હતા, બુદ્ધિશાળી હતા. એમને આવતા જોઈ, એમના હાથમાં હથિયાર, એનો પહેરવેશ જોઈ અને ઓળખી લીધા કે આ તો મારવા માટે આવે છે ને ચોર લોકો, દુર્જન લોકો છે. એટલે એ મને મારી નાખશે, એના કરતાં એ મારે પહેલાં જ હું એને ધન આપી દઉં. આવતા ઓળખી એ હને જયદેવે વિચારી વાત. આપું ધન તો તન ઉગરે
નહીં તો થાશે બેઉની ઘાત. ધન તો જાશે, સાથે સાથે આ શરીર પણ જાશે. જો જીવતા હશું તો હજુ વિશેષ સેવા થશે, ધન તો પાછું બીજું લઈ આવશું, એમ વિચારી અને એ ભક્ત હતા ને, પોતાની પાસે જેટલું દ્રવ્ય હતું એ બધું પેલા ચોર લોકો એવા એમને આપી દીધું. એમને થયું કે આ મારી નાખશે એના કરતાં આપી દેવું સારું. આવા ખોટા સમયે ને ખોટે ઠેકાણે આવા લોકો આવ્યા છે, એની સાથે માથાકૂટ કરવા કરતાં સામેથી આપી દેવું, એમ વિચારી જયદેવે સામેથી આપ્યું. પણ પેલા જે બધા ચોર લોકો હતા, પાપી લોકો હતા, એમણે ઊંધું વિચાર્યું, અવળું વિચાર્યું કે એણે સામેથી આપી દીધું. નહીંતર તો આપણે થોડા ડરાવીએ, હથિયાર ઉગામે, થોડી બીક બતાવે, પછી એ બધું કાઢે. એને બદલે સામેથી આપી દે છે. આના મનમાં કંઈક દગો લાગે છે, આ દગાખોર લાગે છે. એમ જયદેવે વિચારી જીવમાં આપી દીધું રાજી થઈ ધન. ત્યારે ચારે ચોરે વિચાર્યું કાંઈક કપટ છે એને મન. જેના મનમાં જેવા વિચાર હાલતા હોય ને, સામેવાળા એને એવા જ દેખાય. ભગવાનનો ભક્ત હોય તો એને સામેના લોકો છે એ ભક્ત જ દેખાય. સંસારી જીવ છે એ પણ એને ભક્ત દેખાય કે આ પણ મારા જેવો ભગત લાગે છે. જયદેવ છે આવા ભક્ત છે, છતાંય પેલા ચોર લોકોને એમ થયું કે આ તો કપટી લાગે છે, મનમાં કપટ લાગે છે. એકાબીજા વાતો કરવા લાગ્યા કે આ કંઈક મોટો માણસ હશે અથવા તો કંઈક રાજાની ઓળખાણ હશે, આપણને ફસાવશે, આને જીવતો જવા દેવાય નહીં, આના મનમાં કંઈક કપટ કે દગો છે. આમ વિચારીને એકાબીજા નક્કી કરવા માંડ્યા કે આને મારી નાખીએ. ત્યાં એક ચોરે કીધું એને મારી નાખવા કરતાં એના હાથ પગ કાપી ઊંડા ખાડામાં નાખી દઈએ. આફળો એની મેળે પીડાઈને રીબાઈને મૃત્યુ પામશે. બધાને થયું હા એ વાત સાચી. આ મહાપાપી બિચારા જયદેવ ભગવાનના ભક્ત છે, આવા વિચાર કરે છે. જયદેવ ભગવાનનું સ્મરણ કરે છે. જેના ગીત ગોવિંદના પાદની પૂર્તિ માટે સ્વયં ભગવાન આવ્યા હોય, જેને ઓછી શ્રદ્ધા હોય ને એને એમ થાય કે ઓહ ભગવાન એની રક્ષા કરવા ન આવે, એનું પાદ પૂર્ણ કરવા આવે, એની રક્ષા કરવા ન આવે. પણ ભગવાનની રીતિ છે ને એવી છે, ભગવાન તો આવે છે પણ ભક્તની ઘણી વખત કસોટી કરતા હોય, અથવા તો ભગવાન એ ભક્તો ઉપર બીજી રીતે કોઈ રીતે રાજી થવા માગતા હોય, બીજાને પ્રેરણા આપવા માગતા હોય. પેલા ચોર લોકોએ એ જયદેવજી ભગતના હાથ પગ કાપ્યા. એને કોઈ મેર નથી આવી, કોઈ દયા નથી આવી. પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહીં મેર. ત્યાં આવ્યો એક નૃપતિ, વેલે બેસારી લઈ ગયા ઘેર. ભગવાન છે એને ઘેર દેર છે પણ અંધેર નથી. ભગવાન એ ન્યાય કરે જ છે. અત્યારની કોર્ટમાં પણ ન્યાય આવતા કેટલો વાર વયો જાય છે. ભગવાન છે
એમાં ક્યારેય ખોટું થતું નથી. અત્યારની કોર્ટમાં તો ખોટું પણ થાય, ખોટા ન્યાય પણ આવે. ભગવાનના દરબારમાં ક્યારેય કરેલા કર્મ છે એમાં કોઈ રતીવા ફેર થતો નથી, એનું ફળ ભોગવવું જ પડે છે. ચોર લોકો છે એ જયદેવજીને એવા હાથ પગ કાપીને જતા રહ્યા. ત્યાં ભગવાને ત્યાં ગોળેશ્વર પ્રદેશ એમના લક્ષ્મણ સેન કરીને મહારાજા હશે, ભગવાને એમને પ્રેરણા કરી. એના મનમાં મહારાજા ત્યાંથી રથ લઈને નીકળ્યા. જયદેવજીને અહીં એ પીડાથી દુઃખી થતા ખાડામાંથી અવાજ આવ્યો. એના સેવકોને પૂછ્યું, કોણ છે, તપાસ કરો. ત્યાં તો જયદેવજીને જોયા. ઓળખતા તો નહીં હોય, પણ ભગવાને કંઈક પ્રેરણા કરી, એમને પોતાના રથમાં બેસાડી, વેલમાં બેસાડી રાજા પોતાને મહેલ લાવ્યા. પાટાપિંડી કરી અને જયદેવજીને સાજા કર્યા. પરિચય વગેરે પૂછ્યા તો ખ્યાલ આવ્યો આ તો બહુ ભગવાનના મોટા ભક્ત છે. અને રાજા છે એ જયદેવના શિષ્ય બન્યા. દરરોજ સત્સંગ કરે, સમાગમ કરે, ભગવાનની વાતો સાંભળે. એમને થયું આવા મોટા ભગવાનના ભક્ત એમના હાથ પગ કાપી નાખ્યા. એમણે ખૂબ તપાસ કરાવી, આ કાપનાર છે કોણ. એ પાપી લોકોને દંડ દેવા માટે તપાસ કરી, પણ કોઈ હાથ આવ્યા નહીં. એમાં થોડો સમય ગયો. જયદેવજી છે એ સત્સંગ કરાવે છે રાજાને. રાજા પણ એવા ભક્ત બન્યા છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આતે જયદેવ, નિષ્કુળાનંદના નાથના વાલા, જાણી કરે છે બહુ સેવ. ભગવાનના એવા ભક્ત જાણીને ખૂબ સેવા કરે છે જયદેવજીની. હાથ પગ નથી, એમને ગરમ પાણીએ નવડાવે, વ્યવસ્થિત ભક્તિભાવથી સેવા કરે. રાજા એમના શિષ્ય બન્યા છે. એમાં આ રાજાના પ્રદેશમાં પણ પાછો દુષ્કાળ પડ્યો. લોકો પીડાવા લાગ્યા. ગરીબ લોકો અન્નના દુઃખથી મૃત્યુ પામવા લાગ્યા. જયદેવજીએ મહારાજાને વાત કરી કે આપણી પ્રજા રાજાને માટે એ પુત્ર સમાન હોય. તમે અનાજ આપો ગરીબ લોકોને અને એને જીવાડો. અન્ન ક્ષેત્ર ખોલ્યું છે અને એના ઉપરી જયદેવજીને રાખ્યા છે. ક્યાંય ખોટું આડાવડું થાય નહીં એટલા માટે જયદેવજીને અનાજ વેચવા માટે રાખ્યા છે. અને અન્ન ક્ષેત્રની અંદર ગરીબ લોકો અનાજ લેવા માટે આવે છે. માપસરનું બધાને એક સરખું અનાજ આપે છે, કોઈ પણ માણસ આવે. અને એવી સરસ વ્યવસ્થા, પોતે જયદેવજી ત્યાં બેઠા હોય, દેખરેખ રાખતા હોય, એમને નીચેના માણસો બધા અન્નનું વિતરણ કરતા હોય. એમાં પેલા 4 ચોર લોકો હતા ને, જેમણે જયદેવજીના હાથ પગ કાપી નાખ્યા હતા, એ સાધુનો વેશ લઈ અને ત્યાં આવ્યા. સ્વામી લખે છે, પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતા પાછો પડી ગયો કાળજી. આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તત્કાળજી. જયદેવ સીધા ઓળખી ગયા. ચોર જયદેવને ઓળખી ન શક્યા, અને એ ઓળખી ન જાય એટલે જયદેવ છે એ થોડા આઘા જતા રહ્યા, મોઢું ફેરવી ગયા. વળી એને થયું કે આને ખબર પડશે તો અહીંયા રોકાશે નહીં, આપણે એમને અનાજ આપવું છે, આપી શકાશે નહીં, જતા રહેશે.
એમના પ્રત્યે પેલી ભાવના ન થઈ કે આને પકડી લઈએ, નહીતર એને અવસર હતો. રાજા પણ ધાર્યું હોત તો એમને પકડાવીને એને સૂળી કે કોઈ પણ દંડ આપી શકત. પણ ભગવાનના ભક્તો છે ને, પોતાનું ભૂંડું કરે ને એના ઉપર પણ એને અતિ દયા હોય છે. એટલે જયદેવજી એ લાઈનમાં ઊભા હતા ને, બધા લોકોની લાઈનમાં એ 4 ચોર સાધુના વેશે હતા. અને સાધુનો વેશ લે એટલે કોઈ ઓળખાય નહીં. કાંઈ પણ ગમે એવો ગુનો કર્યો હોય, સાધુનો વેશ લઈ અને જતા રહીએ ગિરનારમાં, પછી કોઈ પોલીસ પકડી શકતી નથી. એટલે રાવણ પણ સાધુનો વેશ લઈ સીતાજીનું હરણ કરવા માટે આવ્યો હતો. આ વેશ એવો છે, ઔષધ બધા તમે વાટી નાખો ને પછી ખબર ન પડે એમાં કઈ કઈ ઔષધિઓ નાખી છે, વટાઈ ગયા પછી. એમ સાધુનો વેશ લઈ લીધો હોય પછી એમાં ખબર ન પડે કોણ છે ને ક્યાંથી આવ્યા છે. તત્કાળ એને ઓળખી બહુ બહુ કરાવે છે સેવ, ત્યારે ચોરટે પણ જાણ્યું આખરો ખૂની જયદેવ. એ ચોર લોકોને, એમના નીચેના લોકો હતા ને, એમને કીધું કે આને સાધુને થોડા લાઈનમાં ઊભા રખાય, એમને ઉતારા અપાવો અને રસોઈ બનાવીને જમાડો. એટલે એના નોકરો તો દોડી પેલા ચારેયને ધર્મશાળામાં ઉતારો કરાવ્યો, એને રસોઈ બનાવી અને જમાડ્યા અને એમની સેવા કરાવે. પોતે ત્યાં જતા નથી, નોકરો દ્વારા સેવા કરાવે છે. પેલા લોકોને એમ થયું, જોયું આ ખૂની જયદેવ, કોણ ખૂની છે? અને જયદેવને શું કહે છે? ખૂની. આ જગતની રીત આવી છે. ભગવાનના ભગતને એ દોષિત ગણે છે. પણ એ ચોર લોકોને વિચાર આવ્યો કે કદાચ અહીં ખબર લેવા માટે ધર્મશાળામાં આવશે ને આપણને ઓળખી જશે તો રાજા આપણને પકડાવી દેશે અને આપણને મારશે. એના કરતાં ઝડપથી અહીંથી નીકળી જાય. એટલે એમના નોકરો હતા, એમને કીધું કે અમારે તાત્કાળ નીકળવું પડે એમ છે, અમે અહીં રોકાઈ શકીશું નહીં. અરે પણ અમારા જયદેવજી એમને કીધું છે કે તમારી સેવા કરવાની છે, સાચવવાના છે. હજુ તો તમને રસોઈ કરાવી, મિષ્ટાન વગેરે જમાડવાના છે. તમારી હજી બરદાસ્ત બરાબર થઈ નથી. ઓને વધારે શંકા ગઈ, આ કદાચ આપણને પકડાવવા માગે છે અને તાત્કાળ નીકળાવો. અને પાપી માણસો હોય એને બીક લાગે, એટલે અનંત પ્રકારના નવા નવા સંકલ્પોને ભય થાય, બીક લાગે. આમ થશે તો, આમ થશે તો. જેણે પાપ કર્મ કર્યા હોય, નબળા કર્મ કર્યા હોય, એને એ પાપની હંમેશા બીક લાગતી હોય. આ ચોર લોકોને બીક લાગવા માંડી એટલે ત્યાંથી નીકળવા તૈયાર થયા. પેલા નોકરોએ જયદેવને વાત કરી કે પેલા સાધુ સંન્યાસીઓ આવ્યા છે ને, નીકળી જવાની વાત કરે છે, ઉતાવળ કરે છે. જયદેવજીએ એમને કીધું કાંઈ વાંધો નહીં, એમને 2 ગાડા ભરી અને સાથે ઘઉં, અનાજ એમને સાથે લઈ જાઓ અને એના આશ્રમમાં એ જે જ્યાં કહે ત્યાં મૂકી આવો. ચોરો ચાલતા થયા, ચોર લોકો એમની સાથે એમના નોકરો છે, ગાડા ખેડૂ, એ 2 ગાડા અનાજના ભરી અને સાથે ચાલ્યા છે. આખ્યાન તો બહુ મોટું છે. રસ્તામાં ક્યાંક ઉતારો કર્યો હશે અને એમાં આ ગાડા ખેડૂતો વાત કરે કે આપણા જયદેવજી છે કોઈને ક્યારેય વધારે ઓછું આપતા નથી. સાધુ સંન્યાસીઓ આપે તો એ માપનું જ અનાજ આપે છે, અને આ તમને 2 ગાડા ભરીને અનાજ આપ્યું. અમને તો આશ્ચર્ય થાય છે, ક્યારેય આવું થયું નથી. જયદેવજી ક્યારેય અન્યાય કરે નહીં, એવા ન્યાયી છે.
સાચા ભગવાનના ભક્ત છે. અને ઓલા જે ચોર લોકો હતા ને સાધુના વેશમાં, એમણે કીધું તમને આ વાતની ખબર ન હોય અને તમને કહેવાય નહીં, આ ગુપ્ત વાત છે. શું એમ કરીને ઓલા ચોર લોકોએ કીધું, અરે આ જયદેવને તમે ઓળખતા નથી, એ તો રાજાના મોટા વાંકમાં આવ્યો હતો અને અમે એને ગુનામાંથી છોડાવ્યો ને, એટલે અમે એની વાત રાજાને કહી ન દઈએ, એટલે એ વાત છુપી રખાવવા માટે એમણે આ અનાજ આપ્યું છે, એમને નથી આપ્યું. અને એ બ્રાહ્મણ નથી, બ્રાહ્મણનો ઢોંગ કરે છે. જયદેવ જાતનો જાપડો રાજાના ગુનામાં આવ્યો હતો, અમને સોંપ્યો હતો મારવા, ત્યારે અમે મેલો એને જીવતો. જ્યાં આવી વાત કરીને હવે ભગવાનથી સહન ન થયું. આટલી વાત કરી ત્યાં તો ધરતી ફાટી અને ચારેય ચોર છે ધરતીમાં સમાઈ ગયા. એટલે ગાડા ખેડૂતો જોઈ રહ્યા, પાછા ઘઉંના ગાડા લઈ અને પાછા આવ્યા વિસ્તારે જયદેવને વાત કરી. અને જયદેવે વાત સાંભળીને એને અતિ દુઃખ થયું, રાજી ન થયા, મનમાં અતિ દુઃખ થયું. અને પેલા ઠૂઠા હાથ હતા ને આમ જમીનમાં ઘસવા લાગ્યા. ઓહો હો, એને કેવી પીડા થઈ છે, ધરતીમાં સમાઈ ગયા. આવું એના દુઃખનું જ્યારે દુઃખ થયું ત્યાં તો ભગવાને જાણે અલૌકિક કૃપા કરી હોય, કરુણા કરી હોય. એના બંને હાથ જેવા હતા ને એવા સાજા થઈ ગયા, બંને પગ એવા થઈ ગયા. ભગવાને પછી દયા કરીને જયદેવના બંને હાથ પગ સાજા થઈ ગયા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આવા એ જયદેવજી ભગવાનના ભક્ત હતા. એના હાથ પગ કાપી નાખનાર એના ઉપર પણ આટલી દયા કરી, કેટલી એની સહન શક્તિ, એની ધીરજને સ્વામી કે ધન્યવાદ છે. જે ક્ષમા મનમાં રાખે છે એ જ સાચા ભક્ત છે. સાચા જન તેને જાણીએ, ખરી ક્ષમા રાખે મનમાય. નિષ્કુળાનંદના નાથને એથી વાલું નથી બીજું કાય. નિષ્કુળાનંદ સ્વામી કે આવા ભક્તો જે ક્ષમાવાળા હોય છે, મનમાં ક્ષમા રાખે છે, એનાથી ભગવાનને બીજું કોઈ વાલું નથી. ત્યારે આ જયદેવજીના આખ્યાન એમાંથી સ્વામી આપણને ક્ષમા રાખવાનું શીખવાડે છે. ભગવાનના ભક્ત હોય એને હંમેશા ક્ષમા રાખવી જોઈએ. અને ક્ષમા જેના હાથમાં હોય એનું દુર્જન બગાડી શકતો નથી. કદાચ પથ્થર સોનાના કળશને મારો, સોનાનો કળશ તૂટશે, પથ્થરની કિંમત નહીં વધે અને સોનાની કિંમત નહીં ઘટે. ભગવાનના ભક્તની કિંમત ક્યારેય ઘટતી નથી અને દુર્જનની કિંમત ક્યારેય વધતી નથી. ક્ષમાવાળા છે એ જ સુખ ભોગવે છે. આગળનું પદ આવે છે, ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે. એની કથા આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ઠાકોરજીના શિરામણી આપણા બાબાપુર નિવાસી પરમ ભક્ત ભરતભાઈ બાબુભાઈ કાપડિયા એમના તરફથી છે. એમના દીકરા ફેનિલભાઈ વગેરે એ પણ આપણા ગુરુકુલના વિદ્યાર્થી છે. હર્ષિલભાઈ એ પણ સ્વામી પાસે આવશે. આખો એ પરિવાર ભગવાનનો ભક્ત પરિવાર છે. ઠાકોરજી માટે વહેલા ઉઠીને સરસ શિરામણી કરીને લાવ્યા છે. સરસ ભક્તિભાવથી ઠાકોરજીના થાળ બનાવીને લાવ્યા છે. આવો પૂજ્ય શ્વેત વૈકુંઠ સ્વામી પાસે ભરતભાઈ અને બંને દીકરા એ આવશે. સ્વામી અમને મહારાજનો પ્રસાદીનો હાર પીરાવી ચાંદલો કરી રૂડા આશીર્વાદ પાઠવશે.